ડભોઈ કાયાવરોણ લકુલિશ ધામ ગુજરાતનું મિની કાશી ગણવામાં આવે છે. ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રિ આજરોજ હોય મોટી સંખ્યામાં શિવભક્તો લઘુલિશ શિવ મંદિરે ઉમટી પડી અને દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. ભગવાન શંકર ભોલાનાથની મહાશિવરાત્રિ આજરોજ હોય શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની આરાધનામાં વહેલી સવારથી જ લીન જોવા મળ્યા હતા. ડભોઈ તાલુકાના કાયાવરોણ ખાતે આવેલ લઘુલિશ ધામ શિવ મંદિરને જે ગુજરાતનું મિની કાશી ગણવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં આ સ્થળ ઉપર પ્રકટ થયા છે. ત્યારે ભગવાન શિવના દર્શનાર્થે આવતા અસંખ્ય ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળતા હોય છે. કાયાવરોણ ખાતે આજે મહાશિવરાત્રિ પર્વ લઈને મોટી સંખ્યામાં શિવ ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા જલાભિષેક તેમજ દૂધાભિષેક કરી ધન્યતા અનુભવવા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી છે. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. કાયાવરોણ એટલે એક મહાતીર્થ. ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરોણ એટલે મહાતીર્થ. કાયાવરોણ તીર્થ માટે કહેવાય છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ. કાયાવરોણ તીર્થ મૂર્તિમાન શંકર સ્વયં. હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગની છે. સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરોણ નામથી પ્રસિદ્ધ છે. અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે. હું એટલે કહું છું કે શિવ પુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે. ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે. એવી આ મહાતીર્થ કાયાવરોણ નગરી છે. કાયાવરોણ ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે. બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે. અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે. અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે. એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે. એટલે કોઈ આ સામાન્ય નથી. આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું. એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે. આમ આ કાયાવરોણ એક મહાતીર્થ છે અને મહાતીર્થ છે. જય ભગવાન.